ચોમાસાની ઋતુ શરૂ થઈ નથી કે પછી ત્યાં ગંદા પાણી આવવાની શરૂઆત થઈ છે. આટલા સામાન્ય વરસાદમાં બી ભૂવા પડી જાય છે તો પછી શું થશે એમ. કામ બહુ જ ધીમી ગતિએ ચાલે છે. અમદાવાદનું ગોતા કે જે ગંદા પાણી લઈને ચોમાસું શરૂ નહોતું થયું તે પહેલાંથી ત્યાં આગળ ગંદા પાણીની સમસ્યા છે. એટલે કે પીવાના પાણીમાં નર્મદાનું જે પાણી આવતું હોય છે તેની અંદર ગટરના પાણી મિક્સ થઈને આવતા હોય તેવી જે કમ્પ્લેનો છે તે કમ્પ્લેનો પણ અનેકવાર સામે આવી હતી. થોડા ટાઈમ પહેલાંની વાત છે કે થોડા ટાઈમ પહેલાં પણ જોયું હતું કે જે આકાંક્ષા ફ્લેટ છે કે જ્યાં ગંદા પાણીના કારણે એટલે કે ગટરના પાણી મિક્સ આવતા હતા તેના જ કારણે અનેક લોકો બીમાર પડ્યા હતા. ત્યારે આજે ગોતા વંદે માતરમ રોડ ઉપર આવેલા જે સરળ એપાર્ટમેન્ટ છે અને તેની આજુબાજુના એપાર્ટમેન્ટ છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આજે સવારે મેયરથી લઈને અહીંના સ્થાનિક કોર્પોરેટર, જે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર છે તે તમામ લોકો અહીંયા આવી પહોંચ્યા હતા અને આનું જે સોલ્યુશન છે તે લાવવાની વાત કરવામાં આવી હતી. પરંતુ હાલમાં તો નર્મદાનું પાણી છે તે બંધ કરાવીને સોલ્યુશન છે તે લાવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ પરમિનન્ટ સોલ્યુશન હજી સુધી ઘણા ટાઈમથી આ સમસ્યા છે પણ મળ્યું નથી. એના સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું કે કેટલા ટાઈમથી આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કેવી મુશ્કેલીઓ પડી રહી છે. બા, શું નામ આપનું? કૈલાસબેન. ગંદુ પાણી આવે છે, કેટલા ટાઈમથી આવે છે? એ 10 દિવસથી આવે છે. કેવી મુશ્કેલી પડે એના લીધે? એટલે અમે તો પહેલાં ભલે લાવતા પણ આ પાણી આપવા માટે અમે નથી લાવતા પાણી. આજે કોણ કોણ આવ્યું હતું, કોણ મળ્યું? અહીંયા મેયર ને બધા આવ્યા તેવી વાત છે, તો કોણ કોણ આવ્યું હતું? અત્યારે આજે તો વિસ્તારના નામ તો આપણને ખબર ના હોય કારણ કે જેન્ટ્સ હોય એટલે કંઈ લેડીઝ બહુ અંદર ઉતરે નહીં, પણ આયા હતા ખરા કોઈ. હવે એ કંઈ કોણ હતું શું હતું એ ભાઈ આપણને બહુ ખબર નથી એમ. આપનું નામ શું? ચેતનાબેન. ચેતનાબેન, મુશ્કેલી કેવી પડી રહી? ગટરના પાણીથી ઝાડા ઉલટી બધાને સરળમાં થઈ ગયા છે, તો એટલે અમે નર્મદાનું પાણી બંધ કરી દીધું છે પીવાનું. ઘણા બધાના ઝાડા ઉલટીના કેસ વધી ગયા છે અહીંયા, તો અમે પાણી ઉકાળીને પીએ છીએ. કેટલા સમયથી? અઠવાડિયાથી સમસ્યા છે ઝાડા ઉલટીની. નાના બાળકોને અસર થતી? હા, નાના બાળકોને વધારે અસર છે. ગટરનું ને નર્મદાનું પાણી એક થઈ ગયું છે એટલે બધાને મુશ્કેલી તો પડે જ ને. દાદા, શું નામ તમારું? જગદીશભાઈ. આજે અહીંયા સવારે મેયર, મ્યુનિસિપલ કમિશનર બધા આવ્યા હતા એવી વાત સાંભળવા મળી છે. એ લોકો આવ્યા, શું કરીને ગયા? બધું ચેક કરીને ગયા છે. અત્યારે અહીંયા કામ ચાલુ કર્યું છે ગટર ખોલવાનું પાણીની, અને અઠવાડિયે 10 દિવસથી અહીંયા સરળ રેસિડેન્સીમાં ગટરનું અને નર્મદાનું પાણી મિક્સ આવે છે. એટલે અમારી સોસાયટીમાં લગભગ 35 થી 40 કેસ ઝાડા ઉલટીના અત્યારે છે. આપનું શું નામ બેન? મારું નામ ગોપી. ગોપીબેન, નાનું બાળક બી જોડે છે, અત્યારે પાણી જે પ્રમાણે મિક્સ આવે છે કેવો ડર રહે છે? બહુ ડર રહે છે. સૌથી પહેલાં તો બાળકોને પીવડાવાય નહીં એ પાણી તો. અને આજે તો જે પાણી આવ્યું છે એમાં તો સખત સ્મેલ આવે છે, એટલે આજે તો અમે તો પાણી તો ભર્યું જ નથી. પણ બહુ જ પાણી માટે શું કરવું હવે? હવે પીવાના પાણી માટે તો બહારથી કાં તો પછી ઘરે અમારું તો આરો છે તો આરામ પાણીમાં બી એ મિક્સ. મિક્સ ઉકાળીને પીવું પડે પાણી. પછી અત્યારે તો એવી હાલત થઈ છે કે પાણીની બોટલો લાવવી પડે. પાણીની બોટલો બહારથી લાવવી પડે છે અત્યારે તો. બિલકુલ, ખાસ કહી શકાય કે જે પાણીની બોટલો છે તે અત્યારે સોસાયટીમાં છે તમામ ઘરે ઘરે લાવવી પડે છે, અને જે ગટરનું પાણી મિક્સ થઈને આવે છે તેના કારણે સમસ્યા સર્જાઈ છે. આપનું શું નામ છે? સંજયભાઈ પટેલ. સંજયભાઈ, આગળ અંડરબ્રિજનું કામ ચાલે છે, એના કારણે કઈ મુશ્કેલીઓ પડે છે? હમણાં આગળ અંડરબ્રિજનું કામ ચાલે છે. અહીંથી ખાલી ફક્ત 150 થી 200 મીટર દૂર જ છે, અને ત્યાં અંડરબ્રિજમાં લગભગ અંદાજે 15-20 ફૂટ પાણી ભરાયેલું છે, અને ત્યાંમાં જીવાત પણ હોય છે, અને જીવાતના કારણે કેટલાક એવા પણ જીવજંતુઓને લોકોને કહ્યા છે કે જેના કારણે આજીવન ત્યાં આગળ ડંખ રહી જતો હોય છે. બીજી વસ્તુ કે અને એ કામ બહુ જ ધીમી ગતિએ ચાલે છે. આ અંદાજથી 1.5-2 વર્ષથી ખરું. બીજી કે મેન વસ્તુ અત્યારે આજે જે એક અઠવાડિયા 10 દિવસથી જે પાણીની સમસ્યા છે, પાણીમાં એવું છે કે અહીંયા TP-32 ગોતા કહેવાય, અને TP-32ની અંદર જે બોરના પાણી છે ક્ષારયુક્ત હોય છે, જે પીવામાં જે પથરીના રોગ થવાનાની સમસ્યા ઘણી બધી થતી હોય છે. એટલે લોકોને એક મ્યુનિસિપાલિટીના પાણીનો સ્ત્રોત હોય છે
એ સ્ત્રોત ઘણા અઠવાડિયાથી એ લોકોને એ મુશ્કેલી પડી રહી છે કે એમાં ગટરનું પાણી મિક્સ આવી રહ્યું છે. આ મિક્સ પાણીના હિસાબે ઝાડા વોમિટના એના કેસીસ બન્યા છે. દાદા તમારું શું નામ? ભરતભાઈ પટેલ. ખાસ કેટલા વર્ષથી આ સોસાયટી છે? 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષથી અહીંયા રહો છો તમે? હા. અત્યારે જે પાણી ગટરનું પાણી ને મિક્સ આવે છે, નર્મદાનું પાણી ગટરનું પાણી મિક્સ થઈને આવે છે, તેના લીધે તમને કેવી મુશ્કેલી પડી રહી? અરે ભયંકર અત્યારે બધાને તકલીફ છે કે બહારથી જ બોટલો મંગાવવી પડે, એટલે ઓવરઓલ બજેટમાં બધાને તકલીફ પડે છે. અચ્છા, બીજું કે આના હિસાબે અમે તો મોટા છીએ એટલે ગરમ પાણી કરીને પી લઈએ કે બહારથી બોટલમાં, પણ નાના છોકરાઓને અત્યારે તકલીફ ગરમ પાણી કરીને પીવડાવવું પડે છે અને બહુ ઝાડા ઉલટીના કેસ થાય છે. બસ આટલું જ અમારું કહેવાનું છે. આજ સવારે મોટા કમિશનરને બધા આવ્યા હતા, એમને એમની રીતે ખાડા ખોદી અને ચેકઅપ કર્યું છે. હવે જે નિર્ણય કરવા એ લોકો લે જલ્દી તો ઘણું સારું, બીજું કંઈ નહીં. આજે સવારે કમિશનર, મેયર તમામ લોકો આવ્યા, પરંતુ એ સિવાય એના જે સ્થાનિક કોર્પોરેટર છે એ કદી અહીંયા જોવા મળ્યા છે ખરી? આયા છે. અંદર બધા આખી 15-20 જણાની ટીમ હતી અને બધે અહીંયાથી જ્યાં થયું છે ત્યાંથી ખોદાઈને તો છેક આગળ સુધી એ લોકોએ ચેક કરેલું છે. હા, એ પહેલાં નથી જોવા મળ્યા. હા, આજે મુશ્કેલી પડી ત્યારે ખબર પડી એટલે દોડીને આવ્યા. રજૂઆત પહેલા કરી હતી 10 દિવસથી પાણી જે ખરાબ આવે છે તેને આમ તો કરેલી જ છે, રોડની છે, આ ખાડા ખોદાય છે એની, આ પુરાણની છે, પછી આ બ્રિજ બને છે એની છે, બધી ઘણી આપણે રજૂઆત કરેલી છે, પણ એનું પર ધ્યાન કશું રહેતું નથી. અત્યારે આ સમસાનવાળો રોડ જુઓ તમે તો એવો જ ખરાબ કરી નાખ્યો છે, એમને માટી નાખીને જતા રહેલા છે. અત્યારે હાલત જુઓ તમે તો એટલા ઊંડા ઊંડા ખાડા છે. આટલા સામાન્ય વરસાદમાં બી ભૂવા પડી જાય છે તો પછી શું થશે એમ? બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જે TP-32નો જે આ ગોતાનો રોડ છે, આ રોડ ઉપર ઘણા સમયથી સ્થાનિક લોકો, સ્થાનિક કોર્પોરેટરને તમામને રજૂઆતો કરેલી છે કે જે રોડ રસ્તાનું કામ હોય કે ખાડા ખોદેલા છે તેનું કોઈ સોલ્યુશન લાવવામાં આવે. પાણી જે ગટરનું પાણી નર્મદાના પાણી સાથે મિક્સ થઈને આવે છે, છેલ્લા 10 દિવસથી આ સમસ્યાનો સામનો અહીંની જે સ્થાનિક જે સોસાયટીના રહીશો છે તે કરી રહ્યા છે, છતાં પણ ક્યાંય કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું. અને જ્યારે ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો ત્યારબાદ તંત્ર છે તે દોડતું થયું હતું. આજે સવારે મેયરથી લઈને તમામ જે કમિશનરથી લઈને તમામ લોકો આવી પહોંચ્યા હતા, પરંતુ હવે જે સ્થાનિક જનતાની સમસ્યા છે, ખરેખર તે સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે? માત્ર નર્મદાનું પાણી બંધ કરવાથી તેનું નિરાકરણ આવશે કે પછી તેનું કોઈ પ્રોપર સોલ્યુશન કે પાણી મિક્સ ના થાય તેવું કોઈ કામ કરવામાં આવશે? તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.